સમાચાર મુંબઈથી કે જ્યાં મોહરમના જુલુસમાં ઝેરીલા કેપ્સ્યુલ વેચવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। હજારો લોકોનો જીવ લેવાનો આરોપીનો હતો ઇરાદો। મુંબઈ પોલીસને સતર્કતાથી ભાંડો ફૂટ્યો છે। ઝિંક ફોસ્ફાઇડ ભરેલા 14,900 કેપ્સ્યુલ જપ્ત કરવામાં આવ્યા। આરોપી ફૈયાઝ પ્રેમજી મુંબઈ પોલીસના સકંજામાં આવ્યો છે। 15 દિવસથી ખતરનાક પ્લાનને અંજામ આપી રહ્યો હતો। મુંબઈ પોલીસની સતર્કતાથી હજારો લોકોનો જીવ બચી ગયો છે અને અનેક લોકોને મોતને ઘાટ ઉતારવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। મળતી વિગતો મુજબ ભાઈખલા પોલીસ સ્ટેશનની હદમાં મોહરમનો જુલુસ નીકળી રહ્યું હતું અને તે સમયે પોલીસે એક વ્યક્તિને કેપ્સ્યુલ વેચતો જોયો હતો। તે પેઇન કિલરના નામે આ દવા વેચી રહ્યો હતો, પરંતુ તેની પાસે કોઈ પરવાનગી ન હોય અને શંકાસ્પદ લાગતા પોલીસે તેને રોકીને કેપ્સ્યુલ જપ્ત કરી હતી। यहाँ पर मुंबई पुलिस के एक टीम को एक संशयित व्यक्ति मिला जो कि कैप्सूल्स बांट रहा था। उसके पास किसी भी प्रकार की कोई परमिशन नहीं थी और बहुत ही डाउटफुल दिख रहा था। तो उसको रोक के पूछा गया और उसकी सारी जो कैप्सूल्स हैं वो जब्त की गई और साथ ही में उसकी डिटेल्स जैसे कि आधार कार्ड और उसका पासपोर्ट नंबर और उसका मोबाइल नंबर ये सभी रजिस्टर की गई। जुलूस तो शांतिથી પસાર થઈ ગયું, પરંતુ મોડી રાત્રે એક વ્યક્તિની તબિયત લથડ્યાની ખબર સામે આવી। ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠી અને તેણે તે કેપ્સ્યુલ લીધાનો ખુલાસો થયો છે। મુંબઈ પોલીસે તરત જ હરકતમાં આવીને કેપ્સ્યુલ વેચનાર તે શંકાસ્પદ વ્યક્તિ ફૈયાઝ પ્રેમજીને સકંજામાં લીધો હતો। पुलिस की टीम्स तैयार की गई और इस व्यक्ति को ढूंढ के निकाला गया और जब इसको पुलिस स्टेशन लाया गया तो इसने कबूल किया कि इसकी एक साजिश है और इसने इस प्रोसेशन को टारगेट किया और ज़्यादा से ज़्यादा लोगों को नुकसान पहुंचाने की इसने कोशिश करी। इस साजिश के तहत इसने 50 किलो जिंक फॉस्फाइड नाम का केमिकल ये प्रोक्योर किया। પૂછપરછમાં આરોપીએ કબૂલી લીધું છે કે તેણે 30,000 ખાલી કેપ્સ્યુલ અને 50 કિલો ઝિંક ફોસ્ફાઇડ એટલે કે ઉંદરો મારવાનું ઝેરી કેમિકલ મંગાવ્યું હતું। આ ઝિંક ફોસ્ફાઇડને કેપ્સ્યુલમાં ભરીને વધુમાં વધુ લોકોને આપી વધુમાં વધુ લોકોને નુકસાન પહોંચાડવાનો તેનો ઇરાદો હતો અને છેલ્લા 15 દિવસથી તે કેપ્સ્યુલમાં તે ઝેરી દવા ભરી રહ્યો હતો। આરોપી વિરુદ્ધ ઝેર આપીને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીએ બીબીએ અભ્યાસ કરેલો છે અને તે શિયા સમુદાયનો જ છે અને પેઇન્ટની કંપની ધરાવે છે અને આખરે તેણે આવું ષડયંત્ર શા માટે રચ્યું તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરાઈ છે।